ઉપલેટાના મજેઠી ગામની સીમમાંથી ભાદર નદી પસાર થાય છે। વર્ષો પહેલા આ નદી પર ચેકડેમનું નિર્માણ કરાયું, જેથી ખેડૂતોને ખેતરે જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો અને ગામ પાસે જ એક વકડો પણ ભાદરમાં ભળે છે। તેવામાં ખેડૂતોને સામાકાંઠે જવા માટે રોજ દેશી જુગાડથી બનાવેલી રોપવેનો સહારો લેવો પડે છે। વકડાની બંને બાજુ તાર બાંધી તેના પર દેશી રોપવે બનાવી ખેડૂતો વકડો પાર કરે છે અને આ અંગે ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે અનેક રજૂઆતો કરી છતાં કોઈ સાંભળતું નથી, જેને કારણે અમારે હેરાન થવાનો વારો આવે છે। આ વકડા પર કોઝવે બનાવવો તે એકમાત્ર અમારી માંગ છે। આગળ ભાદર ડેમ ઉપર ડેમ બાંધેલો છે। એ ડેમના પાણીનો ઠેલ આવતા અહીંયા 20 ફૂટ જેવું પાણી ભરાઈ જાય છે। એ ડેમના ભાઠાના પાણીના સ્તર ઊંચું આવે એટલે અહીંયા 20 ફૂટ રસ્તો ડૂબી જાય। આ ડેમ બાંધેલ નહોતો તો અહીંયા આવવા જવા માટે કઈ તકલીફ નહોતી। આ ડેમ બાંધવાના હિસાબે પાણીનો ઠેલ આવતા રસ્તો બુડી જતા આ લીપની ફરજિયાત જરૂરિયાત પડી। કારણ કે આ ભાઠો બન્યો એટલે પાણી ભરાણું એટલે 15 થી 20 ફૂટ જેટલું પાણી છે। એમાં કોઈ રીતે જવાતું નથી એટલે મોલ માલ કોઈ સાધન સામગ્રી બધું લીપમાં લઈ આવવું પડે છે। તકલીફમાં કઈ બાકી નહીં। એકવાર મારો છોકરો પડ્યો હતો, એ ઓરો પડ્યો ને જો માલપરા પડ્યો તો મરી જાય, એ પગ ભાંગી ગયો છે છોકરા। અમારે મજેઠી ગામના ભાદર કાંઠે એક નરિયાનું ઓકરું આડું ઊંડું આવે અને એની આગળ 10 ખેડૂને જવા આવવામાં એવી તકલીફ છે। અમારે ભાદરનો કોઝવે ચેકડેમ બંધાણા પછી એની અંદર પાણીનો વધારે પ્રવાહ રહે છે એટલે ખેડૂતને બહુ પારાવાર તકલીફ થાય છે જવા આવવામાં। એટલે ખેડૂતને જવામાં જો સરકાર તરફથી પુલ બાંધવામાં આવે તો 10 ખેડૂત છે એને ફાયદો થઈ જાય। અને 2-3 જગ્યાએ લેખિત અમે આપેલ છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય શ્રી, આપણા સાંસદ શ્રીને બધીને લેખિત પણ આપ્યું છે। એટલે આ ખેડૂતને ઘણા વર્ષે આ ચેકડેમ બાંધ્યા પછી ઘણી નુકસાન છે, હાલવામાં જવા આવવામાં તકલીફ વધારે છે। તો એમને સરકારશ્રી તરફથી એમને કોઝવે કરવામાં આવે તો ઘણું સારું થઈ જાય।